નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। પ્રોટીનથી ભરપૂર ઈંડા હંમેશા સ્વાસ્થ્ય માટે હેલ્ધી ઓપ્શન માનવામાં આવે છે। આ જ કારણ છે કે હેલ્થ એક્સપર્ટથી લઈને વડીલો સુધી દરેક તેને ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે। ખાસ કરીને શિયાળામાં તેને ખાવાથી શરીરને ગરમ રાખવામાં મદદ મળે છે અને અન્ય ઘણા ફાયદા પણ છે। પરંતુ શું તમે જાણો છો કે તેને વધુ માત્રામાં ખાવાથી ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે? જેમ કહેવાય છે કે કોઈ પણ વસ્તુનો અતિરેક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે। ઈંડા સાથે પણ એવું જ છે। જો તમે સ્વસ્થ રહેવા માટે દરરોજ ઈંડા ખાઓ છો તો તેના ઘણા ગેરફાયદા થઈ શકે છે। આવો જાણીએ વધુ પડતા ઈંડા ખાવાના કેટલાક ગેરફાયદા। કેટલીક વાર ઈંડા ખાવાથી એલર્જીક પ્રતિક્રિયાઓ જોવા મળે છે। મોટા પ્રમાણમાં ઈંડા ખાવાથી એનાફિલેક્સ જેવી ગંભીર એલર્જીક પ્રતિક્રિયાઓ થઈ શકે છે। એવામાં શ્વાસ લેવામાં તકલીફ, સોજો, ફોલ્લીઓ, ગરમી, છાતીમાં જકડતી લાગણી અને આંખો લાલ અથવા તો પાણીયુક્ત થવું જેવી લક્ષણો થઈ શકે છે। આ લક્ષણો જો જણાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો। ઈંડામાં કોલેસ્ટ્રોલ હોય છે, જેથી ખોરાકમાંનો કોલેસ્ટ્રોલ હૃદય માટે ખતરનાક હોઈ શકે છે। વધુ પડતા ઈંડા ખાવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનો સ્તર વધવા લાગે છે, જે હૃદય રોગને પ્રગટાવી શકે છે। કાચા અથવા તો ઓછા રાંધેલા ઈંડા ખાવાથી સોલ્મેનેલા ચેપ થવાની શક્યતા રહે છે। આ બેક્ટેરિયા ઈંડા દ્વારા મરઘી અને અન્ય મરઘાથી ફેલાય છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।